ભગીની સમાજ પાટણ અને જાયન્ટ્સ સહિયર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે 34 સીવણ વર્ગના તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ તેમજ ભગીની સમાજ દ્વારા લ્યુનાબેન દેસાઈની પ્રેરણાથી રાશન કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 28 બહેનોને જીવન જરૂરી રાશન કીટ મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી। મુખ્યત્વે આ કીટોમાં પાટણ નિવાસી અને હાલમાં અમેરિકા સ્થિત રંજુલાબહેન ભરતભાઈ પટેલના પૌત્ર આરવના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવી હતી। તેઓ તરફથી 14 કીટો તેમજ સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ રમેશભાઈ વિરમદાસ પટેલ તરફથી 5 કીટો, ડોક્ટર લીલાબેન સ્વામી તરફથી 2 કીટો તેમજ નાગરિક બેંકના ચેરમેન દિલીપભાઈ પટેલ તરફથી 3 કીટ તેમજ ભાવનાબેન પટેલ અને ગૌરવબેન મહેતા તરફથી 1 કીટ દાન સ્વરૂપે મળી હતી। આ કાર્યક્રમની શરૂઆત પાટણ આર્ટ્સ કોલેજના લાઇબ્રેરિયન વલ્લરીબેન મજમુદારે તેમના કોકિલ કંઠે મધુર હે કરુણાના કરનારા પ્રાર્થના કરીને હોલને ભક્તિમય બનાવી દીધું। ડોક્ટર લીલાબહેન સ્વામીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને સંસ્થાના સભ્યો દ્વારા મહેમાનોને શાલ અને પુષ્પ કુંભ આપીને નવાજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નાગરિક બેંકના ચેરમેન દિલીપભાઈ પટેલ તેમજ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી કેતાબહેન પટેલ, રોટરી ક્લબના ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ, સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ રમેશભાઈ વિરમદાસ પટેલ તેમજ સહિયર ગ્રુપના પ્રમુખ વિશાખાબેન દવે અને સીવણ તાલીમ વર્ગના પ્રોજેક્ટ ચેરમેન પ્રોફેસર ભાવનાબેન પટેલ તેમજ સંસ્થાના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈ સહિતના મહાનુભાવોનું ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સંસ્થાની બહેનો, સીવણની તાલીમાર્થી બહેનો તેમજ ગંગા સ્વરૂપ વિધવા માતાઓ અને તેમના કુટુંબીજનો, સંસ્થાના સભ્યો અને સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો। ચેરમેન દિલીપભાઈ પટેલ અને કેતાબેને સંસ્થાની બહેનોને સંચા અને સ્વરોજગારી માટે કોઈપણ પ્રકારની બેંકમાંથી લોન લેવી હશે તો તેઓ આ સેવાકીય પ્રોગ્રામમાં ભાગીદાર બનવાની બાહેધરી આપી હતી। દિલીપભાઈએ જે વિધવા બહેન એકલા રહેતા હોય અને પુત્ર કે પુત્રી ન હોય તેમજ બિલકુલ નિસહાય હોય તેઓને કાયમી ધોરણે સહાય કરવાની જાહેરાત કરી હતી। ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિએ આ સેવાકીય કાર્યક્રમની સરાહના કરી અને ભવિષ્યમાં આવા કાર્યો વિસ્તારવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। રમેશભાઈ પટેલે જ્યાં સેવાકીય કાર્યક્રમમાં જરૂર પડે ત્યારે પોતે સહભાગી બનશે તેવું જણાવ્યું હતું। ભાવનાબહેન પટેલે ભગીની સમાજના સંયુક્ત ઉપક્રમે વધુમાં વધુ સેવાકીય રોજગારીલક્ષી અને વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમમાં સહિયર ગ્રુપ સ્વેચ્છાએ જોડાશે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમમાં નલિનીબહેન માને તેમજ હેમલતાબેન રાવલ, પ્રહલાદભાઈ પટેલ, નટુભાઈ દરજી અને મોટી સંખ્યામાં સંસ્થાની સભ્ય બહેનો હાજર રહી હતી। અંતમાં વાલીબહેન પટેલે આભાર વિધિ અને સંચાલન મનીષાબહેને તેમજ સંસ્થાનો પરિચય હેમાબહેન મજમુદારે આપ્યો હતો।